કેરિયર કરંટ પ્રોટેક્શનના વિવિધ સાધનોના કાર્ય સમજો. તો કેરિયર કરંટ પ્રોટેક્શન, જેને આપણે પાવર લાઇન કેરિયર પ્રોટેક્શન એટલે કે પીએલસીસી પણ કહીએ છીએ, એ લાંબી ટ્રાન્સમિશન લાઇન માટે વપરાતી હાઈ સ્પીડ પ્રોટેક્શન સ્કીમ છે. તે લાઇનના બંને છેડા ઉપર આવેલા સબસ્ટેશન વચ્ચે હાઈ ફ્રીક્વન્સી કેરિયર સિગ્નલ મોકલવા માટે ટ્રાન્સમિશન લાઇનનો ઉપયોગ એક કોમ્યુનિકેશન ચેનલ તરીકે કરે છે. હવે આમાં જે સાધનો વપરાય છે એમાં છે કેરિયર ટ્રાન્સમીટર, કેરિયર રિસીવર, કપલિંગ કેપેસિટર, વેવ ટ્રેપ, લાઇન ટ્યુનિંગ યુનિટ, પ્રોટેક્ટિવ રિલે, સર્કિટ બ્રેકર. તો આમાં જે કેરિયર ટ્રાન્સમીટર છે એનો ઉપયોગ હાઈ ફ્રીક્વન્સી કેરિયર સિગ્નલ જનરેટ કરવા માટે થાય છે. કેરિયર રિસીવર જે છે એ રિમોટ છેડાથી આવા જનરેટ થયેલા હાઈ ફ્રીક્વન્સી કેરિયર સિગ્નલને મેળવે છે અને એના આધારે એક્શન આપશે. કપલિંગ કેપેસિટર જે છે એ પાવર ફ્રીક્વન્સીના સિગ્નલને અવરોધ કરશે, એટલે કે એને રોકશે, જ્યારે હાઈ ફ્રીક્વન્સીના સિગ્નલને ટ્રાન્સમિશન લાઇન સાથે કપલ કરી આપશે, એટલે કે જોડી આપશે. લાઇન ટ્રેપ એટલે કે વેવ ટ્રેપ, આ જે છે સાધન એ ટ્રાન્સમિશન લાઇનની સાથે શ્રેણીમાં એટલે કે સિરીઝમાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે અને તે વાહક સિગ્નલને પ્રોટેક્શનનો જે ભાગ છે કે જે બે છેડાની વચ્ચેની લાઇન છે એની વચમાં જ રાખશે અને ખાતરી કરે છે કે આ સિગ્નલ બંને છેડાની વચ્ચે એટલે કે જે લાઇનનું પ્રોટેક્શન કરવાનું છે એની અંદર જ રહે. ટ્યુનિંગ યુનિટ અથવા તો લાઇન મેચિંગ યુનિટ, જ્યારે તમે મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ ભણ્યા હતા ત્યારે તમે જોયા હતા કે સોર્સ સાઇડનો ઇમ્પિડન્સ અને લોડ સાઇડનો ઇમ્પિડન્સ મેચ કરીએ તો મેક્સિમમ પાવર ટ્રાન્સમિટ થઈ શકાય. આ સિદ્ધાંતનો જ ઉપયોગ કરવા માટે આ લાઇન મેચિંગ યુનિટ LMU મૂકેલા હોય છે, જે કાર્યક્ષમ રીતે સિગ્નલ ટ્રાન્સફર માટે વાહક સાધનો અને ટ્રાન્સમિશન લાઇન વચ્ચેના અવરોધને મેચ કરશે, એટલે કે બંનેના ઇમ્પિડન્સ મેચ કરે છે. પ્રોટેક્ટિવ રિલે ફોલ્ટી સ્થિતિ શોધી કાઢે છે અને કેરિયર ટ્રાન્સમીટરને કંટ્રોલ કરે છે, એટલે કે નિયંત્રિત કરે છે. સર્કિટ બ્રેકર જે છે એ આ પરિસ્થિતિના આધારે ટ્રિપ સિગ્નલ મેળવે છે રિલે પાસેથી અને એ પ્રાપ્ત કર્યા પછીથી ખામીયુક્ત એટલે કે ફોલ્ટી વિભાગને અલગ કરે છે. તો કેરિયર કરંટ પ્રોટેક્શનમાં વિવિધ સાધનોના કાર્યો આ રીતે આપી શકાય અથવા તો સમજાવી શકાય.